રાષ્ટ્રભક્તિને લગતા અનેક કાર્યક્રમો રજૂ કર્યા, છતાં નવી પેઢી જે આપણી છે એ પેઢીને આઝાદ ભારતની નવી વ્યવસ્થાનો લાભ મળી શકે। એસીમાં સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। મંત્રી અર્જુન મોઢવાડિયાએ તિરંગાને સલામી આપી। વિકસિત ભારત 2047ના સંકલ્પનો પણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સંદેશ આપ્યો। વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ। સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરના ભૂચર મોરી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। એસીમાં સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। મંત્રી અર્જુન મોઢવાડિયાએ તિરંગાને સલામી આપી। ભૂચર મોરી ખાતે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી। કલેક્ટર અને એસપી સાથે મંત્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું। 9 પ્લાટૂન દ્વારા શાનદાર પરેડનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું। પોલીસ, મહિલા પોલીસ, એનસીસી અને હોમગાર્ડ પણ તેમાં જોડાયા। શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને મંત્રીએ નમન કર્યું। વિકસિત ભારત 2047ના સંકલ્પનો પણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સંદેશ આપ્યો। જામનગરના વિકાસને લઈને મંત્રીએ ઉલ્લેખ કર્યો। સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું પણ સન્માન કરાયું। ત્યારે વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોનું પણ સન્માન થયું। વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો। વિદ્યાર્થીઓએ દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી। વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। ત્યારે જામનગરના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ લોકોને સંદેશ આપતા શું કહ્યું, આવો આપણે મંત્રી અર્જુન મોઢવાડિયાને સાંભળીએ। ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે જામનગર જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી ધ્રોળ ખાતે એક ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે કરવામાં આવી અને હજારો લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો। ખાસ કરીને જુદી જુદી શાળાના બાળકોએ રાષ્ટ્રભક્તિને લગતા અનેક કાર્યક્રમો રજૂ કર્યા। પોલીસ અને બીજા વિભાગો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ ઉમદા વ્યવસ્થા કરી। જે આઝાદી સંગ્રામમાં લડવૈયાઓ હતા પણ એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ આઝાદીની લડાઈ લડીને અમે એના આઝાદી હવાની અંદર શ્વાસ લેશું, છતાં નવી પેઢી જે આપણી છે એ પેઢીને આઝાદ ભારતની નવી વ્યવસ્થાનો લાભ મળી શકે એ માટે પોતાના તન, મન અને ધનનું બલિદાન આપીને આપણને સૌને આઝાદ કર્યા છે। આ પ્રસંગે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપેલો છે। આપણી પેઢીએ એ માટે સખત મહેનત કરીને નવી પેઢી માટે એવું વિકસિત ભારત આપવાનું છે કે જે ભારત વિશ્વને લીડ કરતું હોય અને વિશ્વની અંદર એક આગવી મિસાલ ઊભી કરીને દરેક ઘર વિકસિત હોય, દરેક ગામ વિકસિત હોય, દરેક શહેર વિકસિત હોય અને ભારત વિકસિત હોય એવો સંકલ્પ આપણે લઈને આપણે અવિરત કામગીરી કરવાની છે। મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપણે સૌ ભારતીયો, સૌ ગુજરાતીઓ આ સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થઈશું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।